જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હો. મસ્ત મજાનું સ્વાગત છે તમારા બધાનું એક ફરી નવા બ્લોગમાં. જો આલો કામકાજ મેં ઓલા આપણે સહી વધારવાનું બાકી છે હજી, તો આપણે ફટાફટ વધારી લઈએ, પછી ગેમ રોટલી દે જાઓ એને જાવ દૂધ ભરવા. ઢાંકણું નથી તો હાલો એ છે ને દૂધ ભરીએ અને આપણે સહી વધારી લઈએ. એ ભગવાન પાણી લઈ લીધું હોય ચોમાં એ ભગવાનને તો એ કંઈ જોવું પડશે નહીં. હાલો જો આપણે હે ને સાહે વધારે લીધી, બધું કામકાજ થઈ ગયું અને આપણે રોટલી ને ટાઢા રોટલા નીકાળના હે એ આપણે દીતાવી ગાયને, એટલે આડા રોગે ના આવે ને સુકાય વસા ચકલીઓ અત્યારમાં જો ચી ચી કરે છે. છતાં ચકલીઓને એ માળો કરવો છે. ચાલે હાલ જો આપણા ગાયને આપણે ટાઢા રોટલા ખવડાવી દઈ અને મામી ઊન કરો હે ને નાખે હે ભીહું બધા માલને નાખી દે તો પાછી હીરા એટલે નડાવરા થાય તો ખાઈ લે, પાણી પાઈ દે. ફાઇનલી આપણે બધું ઘરનું કામકાજ થઈ ગયું છે. આપણે જો માલ પાવા આવી ગયા છે ને માલ પાણી પી લઈએ છે અને પછી આપણે ઘરનું ઓરા ભરવાનું નાડાવરું બધું કામકાજ રેહીને જો પંખેડા મસ્ત બોલે ઝાડવામાં રોકારા. હાલો જો આપણે 10 વાગ્યા સા પાણી કરી લીધા હે. સા પાણી કરીને બધાને બાઈ દીધા ને મામાને મામીને ગયા સપ્તાહ ભરવા આ એના કામમાં ગયા. તો આપણે જો કપડાને ઢગલો પડ્યો તો બધા હકલવાના કામ ધોવાના હે તો ધોઈ નાખીએ. અત્યારમાં હજી તો 10:30 વાગી ગયા અને બાકી આડબરું કરવાનું હે, ધાણા જીરું ચોખ્ખું કરીને આપણે બહેણીઓ ભરવાની હે ભરી દઈ અને ઘઉં થોડાક જોવાના હે એ જોઈ નાખી. આજે આખો દી આપણે એવું બધું કામકાજ કરવાનું હે. તો હાલો અત્યારે આપણે હે ને કપડાં પહેલાં ધોવાના હે ધોઈ નાખી, બપોર પછી આપણે ઝીણા મોટું બીજું આડાવરું કામ કરશું. હાલો આપણે બનાવવાનું છે આજે ડુંગળી બટેકાનું શાક. ઘણા સમયથી આપણે ડુંગળી બટેકાનું શાક નથી કર્યું, તો તેલ થઈ ગયું આપણું એકદમ. હવે આપણે વઘાર દઈ દઈ ફટાફટ. હવે હાલો જો આપણે છે ને આજ બનાવવાના છે ડુંગળીના ભજીયા. તો મસ્ત મજાના આપણે રગડું બાંધી લીધું હોય, તેલ મૂકી દીધું ગરમ થવા અને હવે ફટાફટ આપણે મૂકવા માંડશું એટલે આપણા ભજીયા તૈયાર. ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે બધું રાંધી અને તૈયાર કર્યું છે ને આજ અમારે વાહન માસી ભાઈ, તો એ બે ભાઈનો હાથે લઈને ખાવાનું હોય ને હું બનાવતી છે ભજીયા. જમવામાં બીજું કંઈ નવીન હે નહીં, બસ આવું હે. તો હાલો તમારે કોઈને ખાવું હોય એટલે એમ ના કહેતા ભજીયા આવા કેમ ગંધારા થયા. આ ભજીયા હે ને ડુંગળીવાળા હે એટલે હેરખા ના કપડા. હાલો ખાઈને એ બે ભાઈ તો વૈયા ગયા, આપણે વૈતા આપણે ખાઈ પીને હોઈ જઈએ માલનું. હાલો જો બપોરે પાણી બધું કરી લીધું હોય ને આપણે પાછું માલને બધાને નાખી દીધું ઊંડી. તો કેમ કે ઉઠીને બધા પાણી પી લે ને, તો હવે આપણે પાવડી લઈને પોતરા જે કર્યા છે ને એક કોર કરી લઈને નકર ઉઠશું ને તો કસરી નાખશે તો ઊંડે આપણે જ વારવા વહેમાં લાગશે. તો એવું બધું છે. તો હાલો ફટાફટ પોતરા ઢેડી લે. એવું હોય આજ તો 1 વાગ્યા મોડું થઈ ગયું, એવું બધી માંડ્યું ખાવા. તો ફાઇનલી હાલ આપણે બધું માલનું બધું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે થોડીક વાર પોરો ખાઈ લઈ પછી ઉઠી ચા પાણી ના તે બધું કરવાનું રહે. તો આપણે છે ને અત્યારે 3 વાગ્યાનું થોડુંક દૂધ કરી નાખ્યું છે.
અને અહીંયા આવી ગયા હતા આજ ઘરેથી એના હાથ થોડુંક કર્યું એ અત્યારે આવ્યા 3 વાગે થોડુંક મેં પીધું કેમ કે હું ચા તો પીતી નથી તમને બધાને ખબર જ હોય કાંઈ વિડીયો જોતા હોય તો આપણે બધું મૂકી દો આપણે તમને ભીહું પાવા એ છતાં પાઈને આડા થઈએ ને તો ફટાફટ પી લે તો મારી બહેને બધા બંધ કરતા ભીહું પાઈ લે આપણે ચા પાણી પી લીધા પછી આવી ગયા આપણે માલને પહેલી ઓલી બધીને 2-3 ભેગી ચડી જાય કે પીધું ના પીધું કર્યું આડા ઉપર તો તેનું પાણી ના પીધું તો હલો આપણે કરીને 2 વીધીને પાઈ લઈ બધી ભીહું ધમાઈ દઉં એકદમ અને પછી આપણે એને નાખ્યું પાયું બધું કામ કમ્પ્લીટ કરી લીધું સોરી પાઈને પછી નાખ્યું હતું તો હવે હે ને જે પંખાને હવે આપણે હે ને પોરો ખાઈને પછી સારા ઠામ કરી આડાવરું કરશું હાલો જો 5 વાગ્યા ભીહું નાખવાનું ટાણું થઈ ગયું અને જે આપણે બપોર પહેલાં મી બનાવીએ હતા ને બપોર પછી પણ મી બનાવી ગયા હતા આપણે કઈ કામ ભેગા થયા નથી તો હાલો આપણે પહેલાં ફટાફટ ભીહું નાખ દઈએ પછી આપણે કપડાં ધોવાનું છે તો ધોઈ નાખીએ આજ મારા મોહીની એવા છે મારા મોટા મોહી એવા તો એ એમાં ઝીણકામાં મને બેઠા હોય અને આપણે ત્યાં સુધી એમાં આડાવરું કામ કરી લઈએ એ કે પછી ટાટાપુરની આવ્યા ત્યાં તડકો તો બહુ હજી 5 વાગ્યા પણ વાતો પૂરી તડકાની તો હાલો એવું બધું છે ને આપણે બધું કામકાજ પૂરું કરી આવી ભાપ ડેલી દઈ દઈએ ને ભટકાય બહુ છે કપડાં ધોઈને બધા સૂકવી દીધા હે અને નુગડા બધા સૂકવી દીધા ને ત્યાં ભીહું રાયડ નાખ્યું ભીહુંને પછી નુગડા ધોઈને સૂકવી દીધા પછી ત્યાં ભીહું રેડ હતી બધાને પાવાને અડતી કરી દીધી બધાને પાઈ લે તો મી બનાવી ગયા હવે સાફ પાણી પાઈને વળી ભીહુંનું પછી થાય નહીં રહી હતી ફાઇનલ જો આપણે કોથરિયા ભરી આવ્યા અને હવે ભીહું ધોવાનું કામકાજ છે બીજું કામ આપણે બધું થઈ ગયું હાલો જો આપણે વાહિંદા કરી લીધા હે ભીહુંનું બધું થઈ ગયું હે મહેમાન પણ વયા ગયા હે બધું કામકાજ થઈ ગયું હે અને આપણે હવે ફ્રી થઈ ગયા હોય દી થોડોક હજી તો ઘણો હોય એમ તો હે કેટલા વાગે હવે 6:45 થયા હે 6:40 તો અત્યારે આપણે ફ્રી થઈ ગયા હોય અને આપણે આ વિડીયો એડિટ કરવાનો હોય અને નાખવાનો હોય તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરશું મળશું પાછા કાલના નવા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.